નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો વિડીયો પૂરો જોજો અને આ સિઝન દરમિયાન મગફળીના ભાવ જાણવા માટે અમારી બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના અને દરરોજે દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મગફળીની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને સારા માલમાં ભાવ હજી પણ ઊંચા બોલાઈ રહ્યા છે। તો મિત્રો, આજે G20 BT અને 32 સારા માલમાં ડિમાન્ડ હોવાથી ભાવ થોડા વધ્યા હતા અને ડીસામાં મગફળીની આવક આજે વધી હતી, પરંતુ નબળા માલ વધારે હોવાથી નીચામાં 900 સુધીના ભાવ હતા। આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું મગફળીના વાવેતર 80% પૂર્ણ થઈ ગયા છે અને હવે વાવેતરનો યોગ્ય સમય પણ પૂરો થવા લાગ્યો છે। જો કે હજી પણ 10 દિવસ છૂટક વાવેતર ચાલુ રહે તેવી ધારણા છે અને આ વાવેતર આ વર્ષે સારા થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર મગફળીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। તો સૌપ્રથમ જાણીશું આપણે જાડી મગફળીના ભાવ। રાજકોટ 1140 થી 1320 રૂપિયા, અમરેલી 1100 થી 1225 રૂપિયા, કોડીનાર 1150 થી 1235 રૂપિયા, સાવરકુંડલા 1200 થી 1250 રૂપિયા, જેતપુર 901 થી 1315 રૂપિયા, મહુવા 1140 થી 1335 રૂપિયા, ગોંડલ 801 થી 1311 રૂપિયા, કાલાવાડ 1150 થી 1260 રૂપિયા, જુનાગઢ 1000 થી 1265 રૂપિયા, જામજોધપુર 1000 થી 1256 રૂપિયા। તો હવે જાણીશું આપણે ઝીણી મગફળીના ભાવ। રાજકોટ 1120 થી 1240 રૂપિયા, અમરેલી 990 થી 1234 રૂપિયા, કોડીનાર 1170 થી 1338 રૂપિયા, સાવરકુંડલા 1151 થી 1251 રૂપિયા, મહુવા 866 થી 1285 રૂપિયા, ગોંડલ 876 થી 1261 રૂપિયા, કાલાવાડ 1100 થી 1235 રૂપિયા, જામજોધપુર 1000 થી 1266 રૂપિયા, ઉપલેટા 1000 થી 1170 રૂપિયા, ધોરાજી 847 થી 1216 રૂપિયા।